જે લોકો આ વસ્તુ હળદરના ડબ્બામાં રાખીને મૂકે છે તે ઘરમાં ક્યારેય પણ દુઃખ આવતું નથી અને ધનના ઢગલા અવશ્ય થાય છે. મિત્રો, હળદર લેવા માટે ઉત્તમ વાર એટલે શુક્રવાર. અને તમને એમ થતું હશે કે હળદરથી ઘરમાં લક્ષ્મી આવે કે નહીં, તો હળદરમાં લક્ષ્મીનો વાસ છે. આપણા ઘરમાં બને ત્યાં સુધી 2, 5, 10 આખી હળદર હોવી જોઈએ. અમે ભલે હળદર બીજી વાપરતા હોય, પાવડર હળદર વાપરતા હોય, પણ આખી હળદર હોવી જોઈએ. તો તમે શુક્રવારના દિવસે હળદર લાવો ને, તેમાં લક્ષ્મીનું આસન ત્યાં રહે છે. હવે હળદરનો જે ડબ્બો છે એને આપણે એમાં કઈ વસ્તુ મૂકવાથી તમારે ત્યાં સુખની પ્રાપ્તિ થાય, સ્ત્રીઓએ ખાસ વિચારવાનું જરૂર છે. અને હું તમને પ્રાર્થના કરું છું કે જો તમારે ઘરમાં સુખની પ્રાપ્તિ જોઈએ, ધનની પ્રાપ્તિ જોઈએ, તો સ્ત્રીઓએ આ વાતનું ખાસ ધ્યાન રાખવું. તમારે ક્યારેય સ્નાન કર્યા વગર રસોઈ ઘરમાં ન જવું જોઈએ. સ્નાન કર્યા વગર રસોઈ ઘરમાં જવાથી તે અપવિત્ર થાય છે. કારણ કે રસોડામાં અન્નપૂર્ણાનો વાસ છે, પાણીયારે તમારા પિતૃઓનો વાસ છે, અને પવિત્રતા જાળવવી બહુ જરૂરી હોય છે. રસોઈ ઘરમાં જતા પહેલાં સ્નાન આદિ અવશ્ય પતાવી જવું, પછી જ જવું જોઈએ. જે ઘરમાં સ્ત્રીઓ આ પ્રમાણે નિયમનું પાલન કરે છે, નિયમને પાળતા હશે, તેમના જીવનમાં અને ઘરમાં હંમેશા ખુશાલી હશે. ભલે લક્ષ્મી કદાચ થોડી ઓછી હશે, પણ માનસિક શાંતિ હશે અને તેઓ સુખી હશે. ખાસ સ્ત્રીઓએ આ વાતનું ખાસ ધ્યાન રાખવું. કારણ કે રસોઈની કોઈ પણ વસ્તુને સ્નાન કર્યા વગર અડો છો તો તેમાં અપવિત્રતા આવે છે અને તેનાથી ખૂબ અશુભ ફળ પ્રાપ્ત થાય છે. કારણ કે તમે જે રસોઈ બનાવો છો, દાળ બનાવો, શાક બનાવો કે કોઈ વાનગી બનાવો છો, એ વાનગી તમારા ઘરના તમામે તમામ દરેક લોકો જમે છે. તેથી તમે જે રસોઈ બનાવો છો તે દરેક લોકો જમે છે. એ જમવાથી આપણું લોહી એવું બને છે. જ્યારે લોહી એવું બને છે ત્યારે એના વિચારો પણ એવા જ આવે છે. અત્યારે તામસી લોહી કેમ બન્યા છે? કારણ એક જ છે કે તામસી ભાવ ત્યાંથી જ જાગૃત થાય છે કે જ્યારે તમે એ વસ્તુને ભૂલ્યા કે ઘરમાં જ્યારે રસોઈ બનતી હોય ત્યારે ભગવાનનું ગુણગાન થતું હતું, ત્યારે રસોઈમાં મીઠાશ પૂરતા હતા. અને અત્યારે મોબાઈલ ચાલુ હોય, પિક્ચર ચાલુ હોય, ગીત ચાલુ હોય, ગીત ગાતા ગાતા રસોઈ બનાવે, એમાં બહુ સ્વાદ ન આવે અને તામસી જ ભાવ જાગે છે. ભગવાન સત્યનારાયણની કથા ચાલતી હોય, તેનો પ્રસાદ હોય, તે પ્રસાદ હોય, ગમે તે બહેનને ના આવડતું હોય તો પણ ત્યાં કોઈ પણ સ્ત્રી કે લોકો પ્રસાદ બનાવે તેમાં ખૂબ જ મીઠાશ આવે છે. એનું નામ છે પ્રસાદ, એ મહાપ્રસાદ. અને જો કથામાં બનવામાં આવે તો જ તે સ્વાદિષ્ટ થાય છે. અને ઘરમાં જો બનાવવામાં આવે તો તેમાં તે સ્વાદ નહીં આવે. કારણ કે ઈશ્વરના નામથી આ પ્રસાદ બનવામાં આવે છે. બહેન જ્યારે પ્રસાદ બનાવતામાં હોય છે ત્યારે મનમાં એવી વિટંબણા હોય છે કે મારા ઘરમાં કથા છે, અથવા કથામાં જે લોકો આવે છે એમને પ્રસાદ આપવાનો છે, તેથી પ્રસાદ બનાવું છું, તેથી તેમાં મીઠાશ આવે છે. ખાલી વધારે નહીં, 10 દિવસ આ પ્રયોગને કરો. તમે રસોઈ બનાવીને ઠાકોરજીને ધરાવો, તમારા માતાને ધરાવો, તમે ગમે તે ઈષ્ટદેવને માનતા હો તેમને ધરાવો. સૌપ્રથમ બનાવીને તેમને ધરાવો. ત્યારબાદ જ તમે અન્નને ગ્રહણ કરો. ત્યારબાદ જ તમે અનાજનું ગ્રહણ કરો. તો મિત્રો, આ વાત ખાસ ધ્યાન રાખજો. તેનાથી ખૂબ જ સુફળ પ્રાપ્ત થાય છે. કારણ કે અન્ન એવા હોટકાર કીધા છે. ઈશ્વરને જે ચીજ વસ્તુ આપણે અર્પણ કરીએ છીએ એમની દ્રષ્ટિ ખાલી આપણને પ્રાપ્ત થઈ જાય તો પણ આપણું જીવન ધન્ય બની જાય છે. આ ખાસ સાંભળજો
સ્ત્રીઓ, જો તમારા પતિદેવ ખૂબ ગુસ્સો કરતા હોય, ઘરમાં લક્ષ્મી ન આવતી હોય, તો દર શુક્રવારના દિવસે લાપસી બનાવીને માતા લક્ષ્મીજીને અર્પણ કરવાનું રાખો અને તેમને પ્રાર્થના કરો. દર ચોથના દિવસે ગણેશજીના લાડુ બનાવી ગણેશજીને અર્પણ કરો. સોમવારના દિવસે ખીર બનાવી મહાદેવને અર્પણ કરો. ગુરુવારના દિવસે શ્રી કૃષ્ણને પૂજાપાઠ કરો. અને આ બધું કરવું ખૂબ જ જરૂરી છે. અને અત્યારના જમાનામાં તો તેમાં કોઈ ધ્યાન નથી દેતું. તેથી જ દરેક લોકોના જીવનમાં મુશ્કેલીઓ સર્જાય છે. લોકો દરેક બહારની વસ્તુ ખાવા લાગ્યા છે, ફાસ્ટ ફૂડ તરફ વળ્યા છે. તેથી લોકો આળસુ બનતા જાય છે અને માણસના મન બગડે છે, વિચાર બગડે છે. આપણે વાત કરતા હતા કે હળદરના ડબ્બામાં કઈ વસ્તુ રાખવાથી ઘરમાં લક્ષ્મી આવે છે, ઘરમાં ખુશી રહે છે, ઘરમાં શાંતિ રહે છે. મારે તમને આટલું બધું કહેવું નહોતું, પણ તમને કહી દીધું. પ્રશ્નો આવ્યા એટલે તમને કહી દીધું. તો તમે જે રસોઈ બનાવો છો એ હળદરના ડબ્બામાં એક લવિંગ અને એક ઇલાયચી મૂકી દેજો. અને જ્યારે પણ હળદર લેવા જવાનું હોય, હળદર હોય અને શુક્રવાર જો આવતો હોય તો એ દિવસે હળદર ખાસ લો. નોંધ કરો કે ઇલાયચી અને લવિંગ રાખો. હળદર લેવા જવાની હોય તો શુક્રવારે જ લેવા જાઓ, બીજા અન્ય દિવસે લેવા ન જાઓ. તો એવી કઈ સફળતાઓ મળશે, ખુશી અવશ્ય પ્રાપ્ત થશે, તમારી દરેક મનોકામનાઓ પૂરી થશે, ઈચ્છાઓ પ્રાપ્ત થશે, ઈચ્છાઓ પૂરી થશે, પરમાત્માની કૃપા થશે. તો તમારે આ વાતને ખૂબ ધ્યાનમાં રાખવી અને યાદ રાખવી અને આ પ્રમાણે જીવવું. કારણ કે આ બધું ઉપાયો કરવાથી તમારા જીવનમાં ખૂબ જ ખુશી, ખુશાલી, સુખી પ્રાપ્ત થશે અને લક્ષ્મી માતાની પ્રાપ્તિ થશે. તો આ પ્રમાણે મેં કહ્યું એ પ્રમાણે જીવન જીવશો તો કોઈ પણ ચીજ વસ્તુઓની કમી નહીં રહે. તો મિત્રો, આ પ્રમાણે તમે અવશ્ય ઉપાય કરજો, જેથી તમારા ઘરમાં પણ સુખ, શાંતિ અને સમૃદ્ધિ, પ્રગતિની પ્રાપ્તિ થાય. તો મિત્રો, આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, સાથે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો અને આવા જ બીજા ઉપયોગી વિડીયો મારી ચેનલમાં છે તે પણ જોઈ આવો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.